બોલિવૂડ એક્ટર અજય દેવગનને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અજય દેવગનને સિંઘમ અગેનની શૂટિંગ દરમિયાન ગંભીર ઇજાઓ પહોંચી છે। ઉલ્લેખનીય છે કે અજય દેવગન છેલ્લા કેટલાક સમયથી પોતાની અપકમિંગ ફિલ્મ સિંઘમ અગેનની શૂટિંગમાં વ્યસ્ત છે। તાજેતરમાં સિંઘમ અગેનનું ફિલ્મનું એક પોસ્ટર શેર કરીને તેમણે ચાહકોને ફિલ્મમાં તેના એક્શનથી ભરપૂર અવતારની ઝલક પણ આપી હતી। હાલમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે સિંઘમ અગેન ફિલ્મના એક સીનનું શૂટિંગ કરતી વખતે એક્ટર ખરાબ રીતે ઘાયલ થયો છે। મળતી માહિતી મુજબ ઈજા બાદ અજય દેવગને થોડા કલાકો માટે બ્રેક લીધો હતો અને ડોક્ટર દ્વારા તેની સારવાર પણ કરવામાં આવતી હતી। આ સમય દરમિયાન રોહિત શેટ્ટીએ કામ પર અસર પડવા ન દીધો અને બાકીના સીન્સનું શૂટિંગ પણ અજય દેવગન વિના ચાલુ રાખ્યું હતું। બાદમાં અજય થોડો સ્વસ્થ થયા પછી તેણે ફરીથી શૂટિંગ શરૂ કર્યું હતું। રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ સિંઘમ અગેન સિંઘમ ફ્રેન્ચાઇઝીનો ત્રીજો ભાગ છે। આ ફિલ્મમાં અજય દેવગન લીડ હીરો તરીકે જોવા મળશે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।